છો? મોજ મારેવાનું હો. કેવા લાગે ચશ્મા? ચશ્મા એકદમ જોરદાર લાગે આ એમ નહીં લાગતા કે આ ઓલો કેટ એવા જ છે સ્ટાઇલ આમથી પૂંછડીઓ નીકળે છે. હા મોઢું નાનું બહુ મોટા નહીં લાગતા ને? ના ના કારણ કે મોઢું ઓલરેડી મારું મોટું થઈ ગયું તો ચશ્મા મોટા લાગે છે તો મોટા હશે. ના ના નહીં બરાબર લાગે છે. બરાબર લાગે છે. તો ચાલો અમે એકચ્યુઅલી જઈએ છીએ ગણપતપુરા કોટ જઈએ છીએ બરવાડા ગણપતપુરા. તો બરવાડા કોટ એટલે બરવાડામાં જ કોટ છે. એવું છે? હા જો ગણપતપુરા કોટ બરવાડા નહીં બરવાડા હનુમાન સાળંગપુર આવ્યું કે બગોદરા સોરી ભૂલ થઈ ગઈ માય મિસ્ટેક. બરવાડા કષ્ટભંજન દેવ આવ્યા સાળંગપુર આ આવ્યા કોટ બગોદરા. હા વર્ષોથી અમે જઈએ છીએ તો અમે કન્ફ્યુઝ છીએ. બોલો આપણા હાથ ઊંચા. મારી જગ્યાએ તું એટલું બોલતી હોત તો તું બી કન્ફ્યુઝ જ હોત. એવું બોલું છું એટલે હું કન્ફ્યુઝ દેખાઉં છું. ચલો વાંધો નહીં, છોડો ઇગ્નોર. અમે 2-3 વસ્તુઓ લેવાની છે અહીંયા કરિયાણાની દુકાનેથી, એ લઈને પછી અમે આગળ નીકળીએ છીએ. ચલો આવી જાઓ, તમને પણ દર્શન કરાવી દો ગણપતિ બાપા. એકચ્યુઅલી શું છે ને કે આ વખતે અમે ગણપતિમાં નતા જઈ શક્યા. હું દર વર્ષે ગણપતિમાં જાઉં છું. વિસર્જન સન્ડે નું હતું ને એટલે સેટ ન થયું. કારણ કે વિસર્જન કોઈ આગલા બીજા દિવસે કોઈ હોય ને, પછી વચ્ચે સેટરડે સન્ડે આવતું હોય છે ને ત્યારે અમે જતા હોઈએ છીએ. તો અમારે 5મા દિવસે વિસર્જન રવિવારે હતું, એ પછી વીકડેઝ ચાલુ થઈ ગયા. આની ઓફિસ હોય એટલે અમે આ વખતે જઈ ન શક્યા. તો હવે આજે જઈએ છીએ. હા, કારણ કે છુટ્ટી તો છે જ આમ બી. ઘરે બેઠા છે નવરા, બેસીને નખોદ કાઢવા કરતા જઈ આવીએ. બહાર જઈએ તો સારું બી લાગે. ચલો જઈએ. આજે બી 5 વાગે ઉઠી ગઈશ. હું એકચ્યુઅલી સવારે ઉઠીને શું કરું છું, બ્રશ કરી અને નીચે ગાર્ડનમાં વહી જાઉં છું. તો ઘાસ ઉપર ચાલું છું, એમને બેન્ચ પર બેઠી હોય છે, થોડું વોક કરું છું, પછી બેન્ચ ઉપર થોડી વાર બેઠું છું, ફૂલ વીણું છું, પછી ઘરે વહી આવું છું 6 વાગે. બરાબર છે, પરફેક્ટ છે. હા તો ચલો અમે ફટાકડા ફોડ્યા ચાલો. અરે અમારી સોસાયટી આખી ભરી મૂકી છે, આખી દિવસે લોકો ફટાકડા જેટલું ના પાડે છે એટલું વધારે ફોડે છે. ઓલો નહીં કહેતા કે રિવર્સ સાયકોલોજી કહેવાય કે કોઈ પણ વસ્તુની જે ના પાડતું હોય ને એ તરફ જ જશે. અને મોટા ફટાકડા બહુ ખરાબ વસ્તુ. કોઈ નહીં, ચલો વાંધો નહીં. ચલો સૌ પોતપોતાનું કામ કે જેસી જીસકી સોચ. બાગાભાઈ જે સારું લાગે. મેડમ જઈ રહ્યા છે વસ્તુઓ લેવા માટે. થોડી પૂજાનો સામાન જોઈએ છે તો કરિયાણાની દુકાન અહીંયા એક ખુલ્લી છે, આગળ નથી ખુલ્લી, આ ખુલ્લી છે તો અહીંયાથી બધું લઈ આવો જોઈએ. તો લઈ ગણેશ મંદિર 2 છે અમદાવાદની બાજુમાં. એક મેમદાવાદમાં છે જેને ગણેશપુરા કહેવાય છે, એક કોટમાં છે જેને ગણપતપુરા કહેવાય છે. સાથીઓ ગણપતપુરામાં થાય છે અને ગણેશપુરામાં થાય છે, પણ સાથિયાનું જે મહત્ત્વ છે, આપણે માનતાનું જે મહત્ત્વ છે એ ગણપતપુરાનું છે. પણ લોકો શું ગણપતપુરાના કન્ફ્યુઝનમાં ગણેશપુરા જતા હતા અને ગણેશપુરા જતા હતા એમાં એ લોકો ત્યાં પણ સાથીઓ કરવા લાગ્યા હતા. હું પેલું નહીં કહેતી કે અહીંયા ન કરવું જોઈએ, અહીંયા બધે કરાય, કોઈ પ્રોબ્લેમ નથી. ગણપતિ બાપાનું મંદિર હોય ને બધી જગ્યાએ કરી શકીએ છીએ, પણ જેટલું મહત્ત્વ માનતાનું અહીંયા છે ને ગણપતપુરા કોઠ મંદિરમાં એટલું ક્યાંય નથી અહીંયા આજુબાજુમાં. બાકી તમે કોઈ પણ ગણપતિના મંદિરે જાઓ ને તો તમે હળદરનો સાથિયો કરી શકો છો, તમે મગનો સાથિયો કરી શકો છો, તમે ઘઉંનો સાથિયો કરી શકો છો, તમે કંકુનો સાથિયો કરી શકો છો, તમે અબીલનો સાથિયો કરી શકો છો, માનતા માયના વગર પણ સાથિયો કરી શકો છો. એવું નથી માનતા માનવાની, પણ જ્યાં માનતા જે જગ્યાએ મનાતી હોય એ ત્યાં નહીં, પણ કોઈ પણ વોલ હોય, કોઈ પણ જગ્યા હોય ત્યાં તમે સાથિયો કરી શકો છો મનથી, માનતા માયના વગર દિલથી તમે કરી શકો છો અને પ્રાર્થના કરી શકો છો. આ રીતે સાથિયો કરવો સારી વસ્તુ છે. તો અમે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ, કારણ કે બહુ દિવસથી નક્કી કરતા હતા. હવે રજા છે, વાતાવરણ શાંત છે એકદમ, અને ઘરે કંઈ કામ નથી, કારણ કે રસોઈ સવારે બનાવી નાખી, સવારે વહેલા ઉઠું, પછી ઉઠીને શું કરવાનું, ચણિયાચોળીનું કામ હજી મેં શરૂ કર્યું નથી. હવે બસ આ દિવાળીનું બધું પતે એટલે ચણિયાચોળીનું કામ મારે શરૂ થઈ જશે. પછી તો ફ્રી કેટલા થશો એ તો ડિપેન્ડ કરે છે. મળી ગયો? ઓકે. જુઓ દોસ્તો, અમદાવાદ છે ને સૂનું થઈ ગયું છે. એસજી હાઈવે ઉપર એટલા બધા દિવસની રજા છે તો લોકો વયા ગયા છે, ક્યાંક ફરવા વયા ગયા છે, ક્યાંક ગામ વયા ગયા છે. એસજી હાઈવે આખું જોયું, ટ્રાફિક જ નથી જરાય, દોડતું હોય છે, ભાગતું હોય છે. સાચી વાત છે. અત્યારે એકદમ સ્થિર. પુરાઈ ગયો? યસ, પુરાઈ ગયો. આજે પહેલી વાર અમે ઓછું પેટ્રોલ પુરાયું છે. હા, કારણ કે પછી ખબર નહીં ક્યારે નીકળશે ગાડી, એટલે જ ને. ચાલો તો પેટ્રોલ પુરાવાઈ ગયું છે, હવે અમે આગળ નીકળીએ છીએ. ગાડીમાં હવા પુરાવા ઊભી છું. ભેળ ખાવી છે? શું ભેળ અત્યારે સવારમાં? નહીં, મારે કંઈ નથી ખાવું. હું એક વડાપાઉં ફટાફટ લઈ લઉં. હા લઈ લે.
આ હવા પુરાવા માટે ઊભી છું ને બેન ગયા છે જય ભવાનીમાં વડાપાઉં લેવા માટે એમ કે છે સવારમાં ભેળ ખાવ સવારમાં ભેળ ખાવાતી હશે મને તો વડાપાઉં ભેળ સેન્ડવિચ સવારમાં ભાવતી જ નથી ક્રીમી સેન્ડવિચ પફ વડાપાઉં જે એને ખાવું હોય લઈને આવે ત્યાં સુધી હું અહીંયાની રાહ જોઉં છું ઓકો પગ સીધા કરી લઉં થોડી વાર માટે જ્યાં સુધી પફ લઈ આવે ત્યાં શું લઈ આવી હે વડાપાઉં અમારું ફેવરેટ. ક્રીમીની ચોઈસ સવારમાં વડાપાઉં ને આમ મારી ચોઈસ સવારમાં દૂધ બદામવાળું કેટલી ચોઈસ અલગ છે એટલે તને પિમ્પલ છે મને નથી બંધ કરો વડાપાઉં ખાવાના આ વડાપાઉં જ નીકળ્યા તારા મોઢા ઉપર બહુ ખાધા જ ને સ્ટ્રગલ ચાલુ થઈ ગઈ છે અમારી ખુલતું નથી ધ્યાન રાખજે દાંત તૂટી જાય નહીં કાતરથી તોડીએ છીએ સારું છે ગાડીમાં બધું રાખીએ છીએ કા સાચી વાત છે. સેફટી માટે કામ લાગી કે નહીં હવે કોઈ કામ કંઈક થયું હોય ને હાથમાં કાતર પકડી લીધી ને મારી દીધી હોય તો સેફટી કહેવાય કે નહીં સાચી વાત. હા લો આ એડજસ્ટ થશે. એકચ્યુઅલી હું જ્યારે કોલેજમાં હતી ને ત્યારે અમે બસમાં ચડતા ને તો ભીડમાં લોકો ફાયદો લેતા હોય છે છોકરીઓનો તમને બી ખબર હશે કે બે ટચ કરતા હોય છે તમે સ્કૂલ કોલેજમાં હતા અમે અપડાઉન કરતા ઘરેથી એસટી બસમાં સિટી બસમાં ક્યારેક સિટી બસમાં નહીં પહેલાં સિટી બસ હતી પછી એસટી બસ હતી તો અમે સેફ્ટી પિન હાથમાં રાખતા આવી રીતે ખોલીને સેફ્ટી પિન હાથમાં રાખતા અને જો કોઈએ હળી કરી અને ઘુસાડી દેવાની એને ખબર જ ન પડે કોણે મારી શું થયું ઓટોમેટિક આખું ખસી જશે માણસ. બરાબર છે. આ છે આજનું મારું જ્ઞાન. બરાબર છે. તો અમે અહીંયા આવી ગયા છીએ અમે જે રસ્તેથી આવ્યા ને રસ્તો બહુ તૂટેલો છે કુલ 2 રસ્તા છે અમે દર વખતે જે રસ્તેથી આવ્યા ને એ જ રસ્તેથી આવ્યા ને તે રસ્તો તૂટેલો છે એટલે જશું ને ત્યારે અમે બીજા રસ્તેથી જશું આખું પાણી ભરેલું છે ને તૂટી ગયો છે આખો રસ્તો. હા અને આજે અહીંયા ભીડ બહુ જ છે પાર્કિંગ અમે પેટ પાર્કિંગમાં નથી મૂક્યું બહાર ગાડી મૂકી છે ત્યાંથી અમે લઈ જશું. ખાવું છે પીવું છે કંઈ રિટર્ન પહેલા દર્શન. હા દર્શન થઈ ગયા છે ગણપતિ બાપાને હાર પહેરાવી દીધું છે અશોકનું અમારી સામે અમે જ્યારે આવે છે ને ઘણા લોકોના વેઇટિંગ પડે તો અમારું પહેરાવી જ દે છે. પહેરાવે. અત્યારે અમે જઈ રહ્યા છીએ પ્રસાદ લેવા માટે અમને મંદિરનો પ્રસાદ બહુ જ ભાવે છે અમે છે ને પ્રસાદ લઈ લઈએ જમી લઈને પછી થોડું ઘણું ધરી દઈએ કંઈક પણ ભાવે છે બહુ જ શુદ્ધ સાત્વિક. હા દાનનું ખવાય નહીં મંદિરનું ને દાનનું બને એટલું છે ને ખવાય નહીં અગર લંગરનું હોય કે મંદિરનું હોય તો અગર ખાવું હોય ને આપણને ભાવતું હોય કારણ કે મંદિરનું બહુ સ્વાદિષ્ટ હોય સરસ હોય ઈચ્છા થાય ખાવાની ઓબ્વિયસ છે તો ખાઈ લેવાનું ને પછી કંઈક ધરી દેવાનું બરાબર ને. તો રસોડું કેટલું મોટું છે કેટલું માણસ જો જમવા બેઠું છે ને અંદર ઠંડક બહુ છે બહાર ગરમ હતું અંદર ઠંડક. તો અમે થાળી લઈ આવ્યા છે આજે દાળ છે શાક છે ભાત છે અને રોટલી છે આજે મિષ્ટાન નથી ગયા વખતે આવ્યા હતા ને ત્યારે બહુ મસ્ત શીરો હતો આજે એકચ્યુઅલી મને લાગે ભીડ બહુ છે ને એટલે મિષ્ટાનમાં એ લોકોને પહોંચાતું નહીં હોય મને એવું લાગે છે એટલે મિષ્ટાન આવ્યા અહીંયાનો શીરો બહુ સરસ હતો યાર મને યાદ આવે છે આજે ગયા વખતે અહીંયા આવ્યા હતા ને ત્યારે હજી બાથરૂમનું કામ ચાલુ હતું તો અમને પેલી બાજુ જોવું પડ્યું હતું અત્યારે બાથરૂમનું કામ પતી ગયું છે બાથરૂમ ચાલુ છે અને બહુ ચોખ્ખા અને સરસ છે એટલે તમે અહીંયા ભોજનાલયમાં જમવા આવો ને અને જે મંદિર સાઈડ બાથરૂમમાં ન ગયા હોય ને તો અહીંયા તમે બાથરૂમ જઈ શકો છો કારણ કે ચોખ્ખા અને સારા છે બાથરૂમને ઝાઝા બધા છે એટલે વાંધો નહીં આવે. લોકો એટલું બધું છે જાણે એમ લાગે છે કે ભર જૂન જેટલો નથી એટલો લાગી રહ્યો જૂન જુલાઈનો માર્ચ મહિના જૂન જુલાઈનો જે તડકો હોય ને ગરમી હોય ને એવું ફીલ થાય છે. સાચી વાત છે. પણ એ જગ્યા બહુ સરસ છે હું તમને બતાવું. શેકી આ ભોજનાલય છે મેં પ્રસાદ લઈ લીધું છે દર્શન કરી લીધા છે શોપિંગ અમારી થોડી ઘણી થઈ ગઈ છે ક્રીમિયમ કહેતી હતી 50 રૂપિયાની પણ 50 રૂપિયાની નથી કરી એક 50 રૂપિયાનો નેકલેસ લીધું. બીજું શું લીધું મેં? કેમ ટુવાલ લીધા મારા માટે થોડી લીધું છે. ફ્રૂટ લીધા જિંજર માટે ટોય લીધા જિંજર માટે લીધું પણ તે શું કીધું ખાલી 50 મારા ઉપર હશે કે મેં લીધું નહીં મેં ખાલી 50 રૂપિયાની કોસ્ટ. એણે શું કીધું કે ખાલી 50ની શોપિંગ કરી છે એમ બોલી એટલે હું છે કે ખાલી 50ની નથી કરી ઘણી બધી વસ્તુઓ લીધી છે. નહીં એમણે શું કીધું
ક્રીમીએ શોપિંગ કરી છે નહીં પછી બીજું બધું એ નહીં કે મારી તો ખાલી 50 રૂપિયાની છે, બીજું બધું તો બીજા બધા માટે છે. ચાલો હવે કજિયો નહીં કરવો આજે. ચીટિંગ કરતો હતો, ચીટિંગ કરતો. ચીટિંગ અત્યારે કોણ નથી કરતું એ કે. આ તો જો મેં કેટલા મોટા પહેર્યા છે, જો દુનિયાભરના મોટા પહેર્યા છે, પણ મને બહુ શોખ છે તો પહેરું જ ને. બરાબર છે. શોખ પહેલાં ટાઈમ નહોતું બધું કરવાનું, હવે ટાઈમ છે, શોખ છે તો કરીએ. ચલો અમે નીકળીએ. કેટલો ટાઈમ લાગે? અરે ગોતવી, કાઢવી, મેચિંગ કરવી, પહેરવી ને પછી આને સાચવવી નહીં આવડી મોટી. 100% તો પછી ચાલો અમે નીકળીએ. અને ગાડી થઈ ગઈ છે ગરમ એકદમ. મસ્ત મ્યુઝિક ચાલુ કરી અને એસી બે ઉપર કરી ફૂલ અને લીટી થઈએ ઘરે. હવે હું તમને સીધી ઘરે મોડીશ. અમે ટોય લાયા છીએ, ટોય લાયા છીએ. ચિંચુ જો આહા કેવું લાગ્યું જિંજર? કે તો ખરા બેટા કેવું લાગ્યું? ગરદન પકડ એની, ગરદન પકડ. પોપટી કલરનું. હજી એને થોડું સેટ થશે. હા બીજું કયું છે? આ બીજું ટોય. હવે ત્રીજું ટોય ક્યાં છે? ત્રીજું ટોય આ ત્રીજું ટોય.